એમાં જોયું કે ભાષણમાં તો એમનું નામ નથી, એટલે આયોજકો પર ગુસ્સે ભરાયા કે ભાષણમાં મારું નામ લખ, નહીં તો તારો મેળો બંધ કરાવી દઈશ. ભાજપના એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એક ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા અને ત્યાં જઈને સૌથી પહેલાં જોયું કે ભાષણમાં એમનું નામ છે કે નહીં. એમાં જોયું કે ભાષણમાં તો એમનું નામ નથી, એટલે આયોજકો પર ગુસ્સે ભરાયા કે ભાષણમાં મારું નામ લખ, નહીં તો તારો મેળો બંધ કરાવી દઈશ. આ વાત એટલી બધી વણસી, સોશિયલ મીડિયામાં વિડીયો બી વાયરલ થયો અને ધારાસભ્યના સમર્થક અને સમાજના લોકો આમને સામને આવી ગયા અને લાંબા સમય સુધી હોબાળો ચાલ્યો. આખરે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના દેવગઢ બારિયાની અંદર કોળી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી માધાતાજીના પ્રાગટ્ય દિવસનો ઉજવણીનો કાર્યક્રમ હતો. એમાં શોભાયાત્રા, મૂર્તિ સ્થાપન આવા બધું થવાનું હતું અને એક સભા પણ રાખવામાં આવી હતી. હવે આ ધાર્મિક કાર્યક્રમ હતો એટલે આયોજકોએ એમ વિચાર્યું કે આમાં રાજકીય નેતાઓને બોલવાનો ચાન્સ નહીં આપવામાં આવે, કારણ કે આ ધાર્મિક કાર્યક્રમ છે. પણ જ્યારે ભાજપના ધારાસભ્ય બચુ ખાબડ આ કાર્યક્રમમાં પહોંચ્યા અને બચુ ખાબડ પોતે કોળી સમાજના છે, એટલે સ્ટેજ પર જઈને એમણે પહેલાં ભાષણનું લિસ્ટ માંગ્યું, કોણ કોણ બોલવાનું છે કે બતાવો. તો આયોજકોએ બતાવ્યું તો એની અંદર બચુ ખાબડનું નામ નહીં હતું. એટલે બચુ ખાબડ ગુસ્સે ભરાયા અને એમ કીધું કે ભાષણની અંદર મારું નામ લખ, નહીં તો તારો મેળો બંધ કરાવી દેવા. હવે આ વાત બચુ ખાબડે કરી એટલે સમાજના આગેવાનો ગુસ્સે ભરાયા અને બીજી તરફ બચુ ખાબડના જે સમર્થકો હતા એ પણ આમને સામને આવી ગયા અને લાંબા સમય સુધી હોબાળો ચાલ્યો. પોલીસ ત્યાં હાજર હતી અને પોલીસે શરૂઆતમાં કોશિશ કરી જોઈ, પરંતુ બંને સામે કોઈ હટવા નહોતું માંગતું. આખરે પોલીસે સમજાવ્યા અને મામલો થાળે પાડ્યો. પણ બચુ ખાબડ આ મૂર્તિ સ્થાપન વિધિના કાર્યક્રમમાં હાજર નહીં રહ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. એમને થોડીક મિનિટ માટે બોલવાનો ચાન્સ આપવામાં આવ્યો એવું જાણવા મળ્યું છે. હવે આ બચુ ખાબડ વિશે તમે લોકો જાણો જ છો કે આ 4 ટર્મથી ભાજપના ધારાસભ્ય છે. 2002, 2012, 2017, 2022 4 ટર્મથી ધારાસભ્ય છે અને આનંદીબેન પટેલ રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની નવી સરકાર બની એમાં પણ મંત્રી હતા. પરંતુ એમના જે 2 દીકરા છે, બળવંત ખાબડ અને કિરણ ખાબડ, એણે મનરેગાની એક યોજનામાં 71 કરોડનું કૌભાંડ કર્યું. એને કારણે જ્યારે નવું મંત્રીમંડળ બન્યું એમાં બચુ ખાબડને મંત્રી તરીકે સ્થાન આપવામાં નહીં આવ્યું. ધારાસભ્ય હજુ છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલે એનું બચુ ખાબડનો જબરજસ્ત મજબૂત સપોર્ટ છે, એટલા માટે ભાજપે એમની સામે કોઈ એક્શન લીધા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.